સુરત ઉધના ગામ પાસે ખાડામાં ફસાઈ એસટી બસ। પાટણ જતી એસટી વિશાળ બસ ખાડામાં ફસાઈ। એસટી ફસાઈ જતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા। ક્રેન બોલાવીને બસ બહાર કાઢવાની તજવીજ। મીડિયાને જોઈને અધિકારીઓ ભાગતા નજરે પડ્યા। તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે ખાડાઓ પૂરવાનું શરૂ કરવામાં આવ્યું। વાહન ચાલકો મુસાફરો માટે ખાડા આફત સમાન બન્યા। મહાનગરપાલિકા આજે પડેલા ખાડામાં યુદ્ધ ધોરણે કામ શરૂ કરી દીધું છે। ખાસ કરીને વાત કરીએ જે ઉધના નવસારી મેન રોડ પર જે ખાડા પડ્યો તે ભરવા માટે કામ ચાલુ થઈ ગયું છે। ખાસ કરીને વાત કરીએ જે હિસાબે આખી 100 મીટરથી આશરે વધારે દૂર જે રોડ છે એ બેસી જતા આખી ટ્રાફિકનો સામનો કરવો પડ્યો। તો ખાસ કરીને વાત કરીએ જે ઉધના નવસારી મેન રોડ છે એમાં આખી બસ ફસાઈ ગઈ હતી, એ રોડ ભરવા ચાલુ કરી દીધું। ખાસ કરીને વાત કરીએ કે જે સ્ટેટિંગ ચેરમેન જે ગઈકાલે જે મોટા વરાછામાં રોડ ધસી ગયો ત્યાં કહેતા હતા કે આમાં જાંચને વિષય છે, આમાં સિંચાઈ વિભાગની વાત છે। તો સાહેબ આ તો મેન રોડ છે, આ કયા વિભાગની વાત છે, આ કઈ જાંચ થશે? કશે ને કશે દરેક જગ્યા છે જે રોજ બેસી દેખાઈ રહ્યું છે, કેમ કે આ સુરત મહાનગરપાલિકાનો વિકાસ નહીં વિનાશ કહી શકાય છે। કેમ કે દરેક 4 રસ્તા પર દેખાય કે જે ખાડા છે એ ખાડા થઈ જઈ રહ્યું છે, પાણી ભરાઈ જઈ રહ્યું છે અને ખાસ કરીને જે હિસાબે રોડ છે રોડ બેસી જઈ રહ્યું છે। આખા 100 મીટરથી વધારે જે રોડ છે જે ક્રોસિંગ છે 4 રસ્તા પર જ બેસી જતા કશે ને કશે ટ્રાફિક અને લોકોને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। કેમ કે આ રોડ છે જે લાઇફ લાઇન છે ઉધના નવસારી મેન રોડ છે ને એક તરફ વાત કરીએ કે જે સુરત મહાનગરપાલિકા મોટી વાયદો કરતો હોય કે અમે સ્માર્ટ સિટી છે, ડ્રીમ સિટી છે, તો આ એક ખડ્ડા સિટી પણ બની ગયું છે એ હિસાબે લાગી રહ્યું છે। ખાસ કરીને વાત કરીએ જે બસ ફસાયેલી હતી એ બસ કાઢવા માટે પણ તજવીજ હાથ ધરવામાં આવ્યું છે। ક્રેન બોલાવીને બસ કાઢવા માટે પણ તજવીજ હાથ કરવામાં આવ્યું છે। જે હિસાબે આખી બસ છે એ ખડ્ડામાં ઘૂસી ગઈ હતી। જે ગુજરાત સરકાર જીએસઆરટીસી બસ છે એ ખડ્ડામાં ઘૂસી ગઈ હતી। હવે એને કાઢવાનું તજવીજ હાથ ધરવામાં આવ્યું છે। જે બસમાં બેઠા સવારી કે જે ડ્રાઈવર છે નસીબે કંઈ જાનહાનિ નથી થઈ, પણ જે હિસાબે આખી રોડ બેસી જતા કશે ના કશે જે મહાનગરપાલિકાને લોકો છે એમના ઉપર સવાલ ઊભું થઈ રહ્યું છે કે જે આ રોડ બેસવાનો જે અથાવત ચાલુ જ છે। 2 દિવસ પહેલાં જે ગઈકાલે જે આપણે મોટા વરાછામાં થયું હતું, થોડાક સમય પહેલાં ડિંડોલીમાં થયું હતું, એના બાદ હવે જે ઉધનામાં થયું છે। ઉધના વિસ્તારના જે મેન રોડ છે ઉધના નવસારી એમાં રોડ ધસાઈ ગયું છે। ખાસ કરીને વાત કરીએ જે હિસાબે રોડ એક પછી એક ધસી રહ્યું છે તો કશે ના કશે જે મહાનગરપાલિકા પર સવાલ ઊભી થઈ રહી છે। આ જોઈ શકાય છે આજે બસ છે બસને નીકળવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે। કેમ કે આ બસ સવારથી જ ફસાઈ ગઈ હતી। આમાં સવારી ભરીને ઉધનાથી પાટણ જઈ રહ્યા હતા ત્યારે જ આ બસ ખડ્ડામાં ફસાઈ જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। હવે વાત કરીએ કે આ જે બસ છે બસને ક્રેનથી ખેંચીને બહાર કાઢવું પડે છે, કેમ કે આ બસ એટલી ખડ્ડામાં ફસાઈ ગઈ છે, આજે વિકાસમાં ફસાઈ ગઈ છે। કેમ કે આજે વિકાસ કહેવાવાળા અધિકારીઓ હવે કશે ને કશે ખડ્ડા જેમના માટે વિકાસ દેખાઈ રહ્યું છે। જે વિકાસ છે એ ખડ્ડામાં પડી ગયું છે એવું કહી શકાય જોઈ શકાય છે। જે હિસાબે બસને જે ખેંચીને બહાર કાઢવામાં આવી રહ્યું છે, જે ક્રેન છે ક્રેનથી બહાર કાઢવામાં આવ્યું ખેંચીને। હવે જે બસ છે એ નીકળી ગયું છે, પણ જે મહાનગરપાલિકાને ખડ્ડા સિટી છે એ હજી નીકળવાનો બાકી છે। કેમ કે હજી ખડ્ડા પૂરાયો નથી, ખડ્ડા ભરવા માટે જે અધિકારીઓ છે એ આવતા નથી। કેમ કે અહીંયા આવશે તેમને મીડિયા સવાલ કરશે, મીડિયાથી બચવા માટે અને એમના જે ભ્રષ્ટાચાર છે એ છુપાવવા માટે કશે ને કશે જે મહાનગરપાલિકાના અધિકારીઓ હોય કે કર્મચારીઓ હોય કોઈ સામે આવતા નથી જોઈ શકાય છે। જે હિસાબે આ રોડનું કામ તો ચાલુ થઈ ગયું છે, રોડ પર લીપાપોતી કરી દેવામાં આવશે, પણ જે ખડ્ડા સિટી બની ગયું છે સુરત એના કશે ને કશે વાત કરીએ કે લોક તો લાગેલું જ રહેશે। જોઈ શકાય છે આ જે ખડ્ડા છે જેમાં બસ ફસાયું હતું આ એ જગ્યા છે આખો વિસ્તારના જે આખા જે એરિયા છે એ બેસી ગયું છે। કેમ કે જે રોડ છે એ રોડ કશે બનાવવામાં નહીં આવ્યું, લીપાપોતી કરવામાં આવ્યું છે, સાફ દેખાઈ રહ્યું છે। જે હિસાબે જોઈ શકાય છે આ રોડ બનાવવામાં આ માટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે। આ માટી છે, આ માટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે। કેમ કે આ માટી દેખાઈ રહ્યું છે, આમાં કોઈ કોન્ક્રીટ નથી, આ માટી છે, આ માટી દેખાઈ રહ્યું છે। તો માટી બનેલા રોડ વરસાદમાંથી બેસી જ જશે, સ્વાભાવિક છે। પણ જે હિસાબે
આ રોડ બનાવવાનો સમય જે કોન્ટ્રાક્ટર જે આમાં લીપાપોતી કર્યું છે તે કશે ને કશે સવાલ ઊભી થઈ રહી છે કે જે મહાનગરપાલિકાને કોન્ટ્રાક્ટર છે કે અધિકારીઓ છે જે વખતમાં કામ કરી રહ્યા છે, જે કટકી ખાઈ રહ્યા છે, જે આવા રોડ બનાવી રહ્યા છે, એટલે લોકોને જોખમને ધ્યાનમાં રાખીને રોડ પર ચાલવું પડે, કેમ કે જે હિસાબે રોડ બનાવવામાં આવ્યો છે એમાં લોકોને સેફટી માટે કંઈ નથી. આ ખાલી નેતાઓ અને કોન્ટ્રાક્ટરની મિલી વગતથી આ લીપાપોતી કરવામાં આવ્યું છે. જે ફસાયેલી બસ હતી એ તો બહાર કાઢી લેવામાં આવ્યું છે. જે પડેલા ખાડા છે, જે બી રોડ બેસી જતા અને સવારકામ ચાલુ કરી દેવામાં આવ્યું છે. પણ સવાલ એ ઊભી થઈ રહ્યું છે, 2 દિવસમાં 2 મોટી ઘટના બની. ગઈકાલે જે મોટા વરાછામાં આખા જે 500 મીટરથી વધારે રોડ બેસી જતા, આજે જે 100 મીટરથી વધારે રોડ બેસી જતા ઉધનામાં, તો કશે ને કશે આજે મહાનગરપાલિકાના જે અધિકારીઓ દવા કરી રહ્યા હતા કે અમે સ્માર્ટ સિટી છે, તો એ સ્માર્ટ સિટી તો નથી, પણ આ ખડ્ડા સિટી જરૂર દેખાઈ રહ્યું છે. કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત.